टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હું છું હાર્દિક મોદી। સમાચારોની શરૂઆત કરીએ જ્યાં બનાસકાંઠામાં ડીસા મેનેજિંગના તમામ જે ડિરેક્ટર્સ છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે। જી હા, ડીસા બજાર સમિતિના મેનેજિંગ ડિરેક્ટર્સને નોટિસ, વર્તમાન 17 અને તત્કાલીન 13 બોર્ડ ઓફ ડિરેક્ટર્સને નોટિસ પાઠવી છે। ગુજરાત કૃષિ બજાર બોર્ડ દ્વારા પાઠવવામાં આવી છે નોટિસ। 28 મુદ્દાઓનો ખુલાસો કરવા 14 મે સુધીની મુદત અપાઈ છે। ભ્રષ્ટાચાર અને કરોડોની ગેરરીતિના સવાલ અને આરોપ પણ ઉઠ્યા છે। વર્તમાન ચેરમેન ગોવા રબારી, તત્કાલીન ચેરમેન માવજી દેસાઈને નોટિસ પાઠવવામાં આવી। તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સેક્રેટરીને રેકોર્ડ સાથે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે। 14 મેના રોજ ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે। એટલે કે હવે સમગ્ર મામલે તત્કાલીન ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ સામે પણ તપાસ હાથ ધરાઈ છે। બજાર સમિતિના સેક્રેટરીના જણાવ્યા મુજબ નોટિસની બજવણી કરી દેવાઈ છે અને તમામને 14 મેના રોજ ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે। સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોનલાઈન પર છે। અતુલ, ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપ છે, શું છે આખો મામલો? વધુ વિગતો। ચોક્કસ આ ડીસાની માર્કેટ યાર્ડના ચેરમેન હતા માવજીભાઈ દેસાઈ। તેઓ જ્યારે ધાનેરા ધારાસભ્ય અપક્ષમાંથી ચૂંટણી લડ્યા અને ત્યારબાદ આ જે ડીસા માર્કેટ યાર્ડનું જે ચેરમેન પદ છે એ વિવાદમાં આવ્યું અને આ વિવાદો બાદ હવે જે ગુજરાત કૃષિ બજાર બોર્ડ છે તેને ડીસા જે બજાર સમિતિના જે મેનેજિંગ ડિરેક્ટરો છે, પૂર્વ ચેરમેન છે અને તત્કાલીન ચેરમેન છે અને 13 બોર્ડ ઓફ ડિરેક્ટરોને નોટિસ ફટકારી છે। તત્કાલીન ચેરમેન જે માવજીભાઈ દેસાઈ અને જે ગોવાભાઈ દેસાઈ છે તેમને પણ જે નોટિસ ફટકારાઈ છે। 28 મુદ્દાઓનો આ તમામ પાસે ખુલાસો મગાયો છે અને 14 મેની મુદત આપવામાં આવી છે। જો કે આ માર્કેટ યાર્ડમાં જે ગાડી કૌભાંડ સહિત કરોડોની જે ગેરરીતિ હતી તે મામલે હવે જે બજાર સમિતિના સેક્રેટરીએ આ નોટિસોની બજવણી પણ કરી દીધી છે અને જે પ્રકારે આ બોર્ડ ઓફ ડિરેક્ટર અને ચેરમેન અને પૂર્વ ચેરમેનને જે ગુજરાત કૃષિ બજાર બોર્ડ છે ત્યાં જે 14 મે હાજર રહેવામાં પણ કહી દેવામાં આવ્યું છે। આભાર અતુલ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ છે, હવે તમામને જે આરોપ તેમના ઉપર ઉઠ્યા છે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યા છે રેકોર્ડ્સ સાથે, અને પણ 14 મેના રોજ ગાંધીનગરમાં તમામને હાજર રહેવા કહેવાયું છે।